અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ ભાજપના નેતાઓ બાદ હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પણ સનસનીખેજ આક્ષેપ કર્યા છે। નાથાલાલ સુખડિયાએ તો નારણ કાછડિયા પર ગંભીર આરોપ લગાવી જેલમાં મોકલવાની પણ વાત કરી દીધી છે। અમરેલી લેટરકાંડ મુદ્દે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ કાછડિયા પર આક્ષેપ મૂકતા કહ્યું કે કાછડિયાએ આખો લેટર વાંચવો જોઈએ, જે તે જવાબદાર વ્યક્તિ લેટર રત્ન કલાકાર પટેલને મોકલ્યો હતો। હું તો પહેલાથી જ કહેતો આવ્યો છું કે લેટરકાંડ સર્જનાર ખુદ નારણ કાછડિયા જ છે। હવે તેનું પાપ છાપરે ચડી પોકારી રહ્યું છે। આવા ગદ્દાર કાવતરાબાજ નેતાઓને છોકરાઓ પાસે કૃત્ય કરાવ્યું છે। આવા લોકોને તો જેલમાં મોકલી દેવા જોઈએ। નારણ કાછડિયા તો સીધી લીટીનો આરોપ છે અને તેમનું વર્તન પણ આરોપી જેવું છે। પોલીસે તેની સામે બને તેટલું ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ। માજી સાંસદ નારણ કાછડિયા દ્વારા મીડિયાની અંદર બોલવામાં આવ્યું કે આ લેટર મારા મોબાઈલમાં આવ્યો હતો અને સેમ ડે મેં અડધો વાંચ્યા બાદ તુરંત મેં રત્નાકરજી, સીએમ અને સીઆર પાટીલ સાહેબને મોકલ્યો હતો। તો આ મનીષભાઈ વગાસિયા વાળા ગુનાની અંદર લેટરકાંડની અંદર જો સેન્ડ કરનાર અન્ય બે આરોપીઓ છે એમને ગુનાના કામે અટક કરી અને જેલમાં ધકેલ્યા હતા। તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે, પોતે સેન્ડ કર્યો છે, પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે। તો મેં આજે તપાસનીશ અધિકારી એસપી સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો। કાયદેસર એ બધું જાણે છે, પોતે સાંસદ રહી ચૂક્યા છે અને બધી ખબર હોવા છતાં જાણી જોઈને સરકારને નીચું દેખાડવા, ધારાસભ્યશ્રીને બદનામ કરવા અને વહીવટી તંત્રને ધંધે લગાડવા માટે આ કૃત્ય કર્યું હોય તો નારણ કાછડિયાને ખરેખર અમરેલીના લેટરકાંડના મુદ્દે અમરેલી ભાજપના સિનિયર નેતાગીરીને પણ પ્રદેશ ભાજપના નેતા અને રાજ્ય સરકારને આ પત્ર કોણે લખાવ્યો તે શોધવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે। દિલીપ સંઘાણીએ પણ આ કેસને પોલીસ તપાસથી અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટના જજ મારફતે તપાસ કરાવવાને પોતાના અને ભાજપના નેતાઓને નાર્કોટેક્સ કરવાની ખુલ્લી માંગણી કરી હતી। અમરેલી બેઠક પરથી 3 ટર્મ સાંસદ તરીકે ચૂંટાયેલા નારણ કાછડિયાએ પણ 27થી 3 તારીખ દરમિયાન મનીષા વઘાસિયા, ફરિયાદી અનુભાઈ વગેરેની કોલ ડિટેલ તપાસ કરવાની નાર્કોટેક્સ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગણી કરી છે। જેલમુક્ત થયેલા ભાજપના નેતા મનીષે એવું નિવેદન આપ્યું હતું કે લેટરકાંડમાં સંઘાણી, કાછડિયાએ વગેરે સંડોવાયેલા છે તેવું મારી પાસે બોલાવવા પોલીસે બેફામ માર માર્યો હતો। પોલીસે આ કોનો ઈશારે કર્યું તે અંગે તપાસ કરવાની હિંમત પણ હજુ ચાલી નથી। ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ બધું ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ પાટીલ અને કૌશિક વેકરિયાના ઈશારે થયું છે તેવા આક્ષેપ સાથે મિશ્રિત સવાલ કર્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।